નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા, આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। વાલમધામ ગારિયાધારના નવાગામ રોડ મીઠા પાણીથી વંચિત। ગારિયાધારના નવાગામના મક્તપરામાં પાણીની સમસ્યા। ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકાનું નવાગામ ગામના મક્તપરા વિસ્તારમાં મીઠા પાણીની સમસ્યા। ગારિયાધાર તાલુકાનું નવાગામ ગામમાં આવેલું મક્તપરા વિસ્તારમાં ઘણા સમયથી પાણીની અછત જોવા મળી રહી છે અને સાથે સાથે બ્લોકનું કામ પણ કરવામાં આવ્યું નથી। ગારિયાધારનું નવાગામમાં મક્તપરા વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યાઓ જોવા મળી છે। અરજદાર દ્વારા સમસ્યાને લઈને અગાઉ પણ સરપંચશ્રી તથા મામલતદાર સાહેબ તથા ટીડીઓ સાહેબને જાણ કરેલી છે, છતાં હજુ કોઈ ઉકેલ આવ્યો નથી। આ પ્રશ્નને લઈને લોકોને એવી માગણી કરી છે કે જલ્દીથી આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે। આ પ્રશ્નને લઈને અરજદારોની લાગણી અને માગણી કે જલ્દીથી આ પ્રશ્નોનું નિવારણ કરવામાં આવે તેવી લોકોની માગણી છે। અરજદાર આશાબેન સરવૈયા, રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। તો તમે પગલું કેમ નથી ભરતા? મંત્રીને કીધું તમે, મંત્રીએ સરપંચને કીધું તમે? જી સાહેબ જી। એમ કે વિરાસ ટીડીઓ ગારિયાધાર આજરોજ નવાગામના અરજદારો ત્યાં મીઠું પાણી આવતું નથી એવી રજૂઆત માટે આવ્યા હતા। અગાઉ એક લેખિત રજૂઆત કરી છે। આ માટે અમે ગ્રામ પંચાયત પાસે સ્થળ ચકાસણી કરી અને જરૂર જણાય જો આ પંચાયતને જણાવશું કાર્યવાહી માટે, નહીં કરે તો એના માટે અમે એક્શન લઈશું। અમારા નવા ગામમાં મીઠું પાણી છે નહીં। 45 વર્ષથી બધા આવ્યા છે પણ મીઠું પાણી ભાળ્યું નથી અને હા ફરિયાદ કરી, લેખક આપ્યું, બધું દીધું છે પણ મીઠું પાણી આવ્યું નથી ને કોઈ જોવાય આવ્યા નથી। શું કહે છે? હું તમને એ કાંઈ જવાબ જ નથી દેતા, સરપંચ નથી દેતા અને મંત્રી નથી દેતા। બરોબર, ટીડીઓ સાહેબને જાણ કરી તમે? હા, ગુરુવારનું કીધું અમને, હવે ગુરુવારે જોવા ન આવે તો આગળ વધવાનું છે। આશાબેન સરવૈયા, અમારે ગામમાં કોઈ પણ સુવિધા નથી, મીઠા પાણીની સુવિધા નથી, બ્લોક નથી, ગામમાં કોઈ પણ એમ કે મફતપરામાં કોઈ સુવિધા ન આવે। કેમ મફતપરામાં માણસો નથી રહેતા? એમ નહીં, એક સુવિધા સરપંચ તો હસોડો ધ્યાન દેતો નથી। અમે પહેલી વાર આવ્યા મામલતદારમાં તો એણે એમ કીધું લેખિત લેતા આવો। 30-40 બાયુ આવ્યા હતા તો એણે કીધું લેખિત, અમે લેખિત અરજી આપી, છતાંય 15 દિવસ છા કોઈ પણ પગલું ભરવામાં આવ્યું નથી। હવે અમે અત્યારે આવ્યા છે તાલુકામાંથી, એણે કીધું કે ગુરુવારે આવશું। જો ગુરુવારે નહીં આવે તો અમારે આગળ વધવાનું થાય।